વાલા વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ રામેશ્વરના મુસ્લિમ પરિવારમાં 15મી ઓક્ટોબર 1931 થયો. એમના પિતાનું નામ જૈનુલાબ્દીન તથા માતાનું નામ આસિમા હતું. એમનું પૂરું નામ આબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. એમના પિતા એક સાચા મુસલમાન હતા. રામેશ્વરના મંદિરોના પૂજારીઓથી પણ એમના સ્નેહી સંબંધ હતા. તેઓ માછીમારોને પોતાની નાવ ભાડા પર આપવાનું કામ કરતા. ડોક્ટર અબ્દુલ કલામનો પિતાનો પરિવાર અત્યંત સાદું જીવન વ્યતીત કરતો હતો. તેઓ બાળપણથી જ ધર્મ પ્રત્યે ઊંડું વલણ ધરાવતા હતા. તેમણે પૂરું જીવન પઠન, પાઠન, શોધ તેમજ કાર્યને સમર્પિત કરી દીધું. પ્રારંભિક શિક્ષણ રામેશ્વરની ગ્રામીણ પાઠશાળામાં થયું. પછી એમને રામનાથપુરમ મિશનરી સ્કૂલમાં મોકલવામાં આવ્યા. તેઓ બાળપણથી જ કામ કરવા લાગ્યા હતા. તેમણે પોતાના ભણતરનો ખર્ચ ખુદ નીકાળવા માટે તેઓ શહેરોમાં સમાચાર પત્રો વહેંચવા લાગ્યા. ડોક્ટર કલામે ભારતને પોખરણ અને પરમાણુ પરીક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. નવેમ્બર 1999માં ભારત સરકારે ડોક્ટર કલામને પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા. જ્યારે ડોક્ટર કલામ થુંબાના રોકેટ લોન્ચિંગ સ્ટેશનમાં કાર્યરત હતા ત્યારે તેમના અધીન 70 વૈજ્ઞાનિકો કાર્ય કરી રહ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકાર પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડોક્ટર કલામને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર પસંદ કર્યા. શપથ ગ્રહણ સમારંભ દરમિયાન એમણે ભાષણમાં કહ્યું કે આપણે પોતાના દેશ પર ગર્વ કરવો જોઈએ. ભારતે છેલ્લા 50 વર્ષોમાં આપણને ખાદ્ય ઉત્પાદન, સ્વાસ્થ્ય, ઉચ્ચ શિક્ષા તેમજ જનસંચાર, સૂચના, ટેકનિક, વિજ્ઞાન તેમજ રક્ષાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. તેઓ તમિલ ભાષાઓમાં કવિતાઓ પણ લખે. ડોક્ટર કલામ વીણા વાદનના શોખીન હતા. તેમના મુખ્ય 3 વિઝન હતા. પ્રથમ છે સ્વતંત્રતા. તેઓ કહેતા કે આપણો દેશ બીજાઓને અધીન રહ્યો છે, છતાં કેટલો નિર્ભર રહ્યો છે, પરંતુ આપણે ભારતીયો બીજાની સ્વતંત્રતાને માન આપીએ છીએ. એમનું બીજું વિઝન છે વિકાસ. તેઓ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ઘણું બધું મેળવ્યું, પરંતુ હજુ વિકાસની જરૂર છે. અને એમનું ત્રીજું વિઝન છે તે કહેતા કે આપણે ભારતે અને આપણને એક સુપર પાવરના રૂપમાં સામે આવવું જોઈએ. ડોક્ટર કલામને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર કલામનું મૃત્યુ 27 જુલાઈ 2015માં થયું. અસ્તુ.